દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ કે જે સાવરકુંડલા શહેર અને તાલુકામાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે। આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાના ધોમધકતા તાપની અંદર અહીંયા નીકળતા વટે માર્ગોને થોડી આંશિક ગરમીમાં રાહત મળે એ હેતુથી શુદ્ધ વરિયાળી, સાકર, લીંબુ, આદુનો રસ આ મિશ્રિત શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરીએ છીએ। તે અંતર્ગત આજે સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ઉપર શ્રી ઉષાબેન દિનેશભાઈ શાહ શરબત કેન્દ્રનો આજરોજ સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના આશીર્વચનથી સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ઉદ્ઘાટન કર્યું અને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અતિથિ વિશેષ પદે સાવરકુંડલા શહેરની NGO, સામાજિક સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ઉદ્ઘાટન સંપન્ન થયું। આ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની અંદર સાવરકુંડલા શહેર અને તાલુકામાં 20 ઉપરાંત છાશ કેન્દ્રો પણ છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યા છે। તેમજ ગરીબ બાળક જે માણસો હોય એની દીકરીને જે પહોંચી શકે ને એવા માણસોની દીકરીના લગ્ન વખતે સાડીની સહાય તેમજ શિયાળાની અંદર ગરમ ધાબળા અને ગરમ કપડાનું વિતરણ પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। તેમજ વાવાઝોડા કે ભૂકંપ જેવી મહામારીમાં જે લોકો ઘર વિહોણા થઈ જાય છે ત્યારે તેમને હંગામી ધોરણે પણ 1-2 દિવસની અંદર જ કાચા મકાનો પ્લાસ્ટિકના આ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરી આપવામાં આવે છે। તે અંતર્ગત આજરોજ સાવરકુંડલામાં વરિયાળી શરબત કેન્દ્રનો શુભારંભ છે એ કરવામાં આવ્યો છે।